ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ નંબર 2 ની અંદર આપણે આકાર અને ખૂણા, આપણે ખૂણાઓ દોરવાનો પ્રયત્ન કરતા રહેલા છીએ. ખૂણાઓ દોરવા માટે મેં તમને કીધું એક કોણમાપક, બરોબર, એક સ્કેલ, કોણમાપક, પેન્સિલની પાતળી અણી હોવી જોઈએ, ચેક રબર, આ બધી બાબતો ખાસ જરૂરી છે. હવે એમાં આગળ આપણે 30 અંશના માપનો ખૂણો દોરવાનો છે. ક્યારેક આ બાજુ દોરવો હોય તો આ બાજુ પણ દોરી શકાય. પરીક્ષામાં એવી કોઈ પણ પ્રકારની આપણે જડતા નથી પકડવાની, બરોબર, કે ખૂણો આ બાજુ દોરવો, આ બાજુ દોરવો તો આ બાજુ દોરી શકાય, બરોબર. હવે જો ઉદ્ભવ બિંદુ આ બાજુ છે અને તીર આ બાજુ છે, તીર જે બાજુ હોય ને એ બાજુ 0 થી ગણવાની શરૂઆત કરવાની. કેટલાનો દોરવાનો? 30 નો. તો તીર આ બાજુ છે 0, 10, 20 અને 30. આ 30 આવ્યા, અહીંયા આવી રીતે ટપકું કરવાનું અને પછી બરોબર, આ 30 અંશનો ખૂણો. હવે માનો કે તમે એમ કહો ના મારે આ બાજુ નહીં ઓલી બાજુ દોરવો છે, તો એ બાજુ દોરી શકાય. બરોબર, તો જોઈ લ્યો, તીર આ બાજુ છે એટલે 0 થી ગણવાની શરૂઆત કઈ બાજુ? આ બાજુથી. 0, 10, 20 અને 30. આ 30 અંશના માપનો ખૂણો. આ બાજુ દોરો તો આ બાજુ, ઓલી બાજુ દોરો તો ઓલી બાજુ દોરી શકાય. બરોબર, આ બાબત એક ખાસ આપણે યાદ રાખશું. આગળનો ખૂણો પિસ્તાલીસ અંશ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 45 અંશના માપનો ખૂણો દોરવાનો. હવે એ તો આપણને ખબર જ છે કે તીર આ બાજુ છે, બરોબર, તીર આ બાજુ એટલે 0 થી ગણવાની શરૂઆત કરવાની. હવે 45 આવે કોની વચ્ચે? તો 40 અને 50 ની વચ્ચે 45 આવે. તો 0, 10, 20, 30, 40. તો 40 પછી 50, તો 40 અને 50 ની વચ્ચે બરોબર એક મોટો લીટો છે, બરોબર. 40 અને 50 એની વચ્ચે જે મોટો લીટો છે એ 45 બતાવે. જોઈ લો, 40, 41, 42, 43, 44 અને 45 એ મોટો લીટો આવે, બરોબર. તો એ મોટો લીટો જે રહ્યો એ 45 બતાવે. તો હવે આપણે આવી રીતે ચેક કરી લેવાનું, એકવાર માપી લેવાનો. 45 અંશ થાય છે. જો થઈ ગયું 45, 0, 10, 20, 30, 40 ના 45 થઈ ગયો કમ્પ્લેટ. હજી આગળનો ખૂણો જોઈએ આપણે. પંચોતેર. તો 75 આવે કોની વચ્ચે? 70 અને 80 ની વચ્ચે આવે. બરોબર, હવે આવી રીતે ગોઠવી દેવાનું. તીર કઈ બાજુ છે? આ બાજુ. તો 0 થી ગણવાની શરૂઆત અહીંથી કરવાની. 0, 10, 20, 30, 40, 50, 60, 70. 70 અને 80 ની વચ્ચે જો એક મોટો લીટો છે, 70 અને 80 ની વચ્ચે એક મોટો લીટો છે, બરોબર. આ 70 અને 80 એ બે ની વચ્ચે જો આ મોટો લીટો દેખાય છે, એ રહ્યું શું? તો કે 75 બતાવે. તો આપણે 75 ઉપર, બરોબર, અહીંયા ટપકું કરી દેવાનું.
અને પછી માપી લેવાનો. ચલો 70 અને 80 ની વચ્ચે આવે તો આ. હવે તમને એમ કે 75 અંશના માપનો ખૂણો એ પ્રકાર કયો એનો? તો કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ. બરોબર, આ બાબત યાદ રાખશો. હવે 125 અંશનો ખૂણો દોરવો. દોરી 125 અંશનો. તીર આ બાજુ, એટલે 0 થી ગણવાની શરૂઆત પણ આ બાજુથી કરવાની. તીર જે બાજુ હોય એ બાજુ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. પૈજો 120 અને 130 ની વચ્ચે આવે. 125 ક્યાં આવે? 120 અને 130 ની વચ્ચે. તો 120 અને 130 ની વચ્ચે જોયેલો મોટો એક લીટો છે એ આપણે પેન્સિલથી તમારે લીટો કરી દેવાનો. ટપકું કરવાનું એટલે ખાસ ધ્યાનમાં રહે. આ કેટલાનો? તો કે 125 અંશનો ખૂણો છે. જોઈ લે, માપી લે. બરોબર છે 125 અંશનો કમ્પ્લીટ. એટલે આવી રીતે હજી એક બે ખૂણાઓ દોરવાનો આપણે પ્રયત્ન કરીએ. એક 145 અંશનો ખૂણો. હવે માનો કે આપણે આ બાજુ દોરવો હોય તો ન દોરી શકીએ. 145 અંશનો ખૂણો દોરી શકાય. હવે તીર આ બાજુ છે એટલે 0 થી ગણવાની શરૂઆત કઈ બાજુ? તો કે એ બાજુ જ કરવાની. 145 છે એટલે 145 એટલે 140 અને 150 ની વચ્ચે આવે. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140 અને 150 ની વચ્ચે જો મોટો લીટો છે, મોટો લીટો 145 બતાવે. તો 145 એટલે મોટો લીટો. બરોબર, આ 145 અંશનો ખૂણો. એટલે આ બાબત રહી આપણે ખાસ યાદ રાખી લઈશું. કયો ખૂણો કોની વચ્ચે આવે એ પણ એક બાબત આપણને ખ્યાલ હોવો જરૂરી છે. આ 145 જોઈ લો, બરોબર 140 અને 150 ની વચ્ચોવચ્ચ આવે. બરોબર, પંચાણું અંશ. કેટલા? 95 અંશ. જોઈ લઈએ આપણે. તીર કઈ બાજુ છે? આ બાજુ. તો 0 થી ગણવાની શરૂઆત કઈ બાજુ કરવાની? એ બાજુ જ કરવાની. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 90 અને 100 ની વચ્ચે. બરોબર, 90 અને 100 ની વચ્ચે મોટો લીટો છે. તો એ 95 કહેવાય છે.
बराबर। आ बाबत रही આપણે ખાસ એક યાદ રાખી લઈએ। આટલી એટલી બાબતો રહી એ આપણા માટે ખૂણાઓ દોરવા માટે ખૂબ જ અગત્યની હતી। હવે ખૂણાઓને માપવા નીચેના ખૂણાઓ માપો। એ માપો છે, બાપો નહીં, બરાબર, યાદ રાખી લઈએ ખાસ। હવે ખૂણાઓને માપવાના કઈ રીતે? તો જે પ્રમાણે આપણે ખૂણાઓ દોરતા હતા એ જ પ્રમાણે આપણે કોણ માપક ગોઠવીને માપવાનું હોય, બીજું ક્યાંય એમાં નવીન વાત નથી। ખૂણાઓ માપો અને એનું માપ લખવાનું, બરોબર। તો જોઈ લો, तीर आ बाजू है એટલે 0 ગણવાની શરૂઆત કરવાની। 0, 10, 20, 30, 40 અને 50। તો 50 અંશ આમાં જોઈ લઈએ। 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90। बराबर। आ बाबत खास આપણે યાદ રાખશું। હવે આગળનો ખૂણો જોઈએ। હવે આવી રીતે ખૂણો આપેલો હોય ત્યારે કઈ રીતે માપવાનો? આવી રીતે ખૂણો આપેલો હોય ત્યારે કઈ રીતે માપવાનો? તો કંઈ કરવાનું હોતું નથી, તમારે કોણ માપક રહ્યું એને આડું કરવાનું અને આ મિડલનો જે પોઈન્ટ રહ્યો એના ઉદ્ભવ બિંદુ સાથે ગોઠવવાનો, બરોબર। આ મિડલનો જે પોઈન્ટ રહ્યો, બરોબર, આવી રહ્યો એને ઉદ્ભવ બિંદુ સાથે ગોઠવવાનો। तो જોઈ લો, तीर आ बाजू है અત્યારે, तो 0 થી ગણવાની શરૂઆત આ બાજુ કરવાય નહીં। તો 0, 10, 20, 30, પછી જો 31, 32 અને 33, 33 માં લીટા ઉપર આવે તો 33 અંશ આ એનો જવાબ। હવે ક્યારેક આવી રીતે આપેલું હોય तो कई रीते गणવું? આવી રીતે ગોઠવો કે આવી રીતે ગોઠવો, બરાબર। મૂળ તો 33 છે, આવતો ઈ જ આવે। હવે આવી રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું? બરાબર, આવી રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું? ત્યારે તમારે આવી જ રીતે ગોઠવવાનું થશે। જોઈ લો, હવે तीर कई बाजू है? आ बाजू, એટલે 0 થી ગણવાની શરૂઆત આ બાજુ કરવાય નહીં। 0, 10, 20, 30, 40, 50, 60 અને 70 કેટલાના માપનું? 70 અંશનું, બરોબર। હજી થોડા ખૂણાઓ માપતા આપણે શીખવાડી દઈએ।
હવે આવી રીતે આમ ગોઠવવાનું, આમાં ખાલી કોણ માપક ગોઠવવાની જ કડા છે, બરોબર. જોઈ લઈએ તીર કઈ બાજુ છે, આ બાજુ. તીર આ બાજુ, તો 0 થી ગણવાની શરૂઆત કરવાની. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 135, જો 136 અને 137. 137 અંશે આવે, તો આ બાબત એક આપણે ખાસ યાદ રાખશું, બરોબર. હવે આ ખૂણો માપવાનો છે, તો કઈ રીતે કરી શકાય? તો જોઈ લઈએ, આવી રીતે ગોઠવવાનું આમ, બરોબર. તીર આ બાજુ છે, તો 0 થી ગણવાની શરૂઆત કરો. 0, 10, 20, 30, 40, 41, 42, 43. કેટલા અંશનો? 43 અંશ. આપણી પાસે કદાચ સ્વાધ્યાય પોથી હોય તો એની અંદર ખૂણાઓ માપવાનો પ્રયત્ન કરીએ, અથવા તો જાતે આપણે લીટીઓ દોરીને પણ દોરી શકાય અને પછી માપવાની ટ્રાય કરી શકાય. હવે આપણને એમ કે આનો પ્રકાર કયો? તો કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ. આનો પ્રકાર કયો? તો કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ. હજી એક બાબત જોઈ લઈ. હવે આ ખૂણાનો પ્રકાર કઈ રીતે નક્કી કરવાનો? આવી રીતે ગોઠવી દેવાનું. તો આ બાજુ તીર છે, અત્યારે આપણે આમ ગોઠવું એટલે તો 0, 10, 20, 30, 40 અને 50. કેટલા અંશના માપનો? 50 અંશના માપનો. એટલે આ રીતે આપણે ખૂણાઓ માપવાના અને ખૂણાનો પ્રકાર નક્કી કરવાનો પ્રશ્ન જોયો. હજી ખાસ એક પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય કે ઘડિયાળમાં 180 અંશનો ખૂણો દોરો અથવા દોરીને બતાવો. તો 180 અંશનો ખૂણો દોરવો હોય તો સીધી લીટી રહીને એને 180 અંશ કહેવાય. કેટલા? સીધી લીટી 180 અંશ. અને આ 180 અંશના ખૂણાને બરોબર કેવો? સરળ કોણ કહેવાય. કેવો? સરળ કોણ, જે દોરવામાં સરળ પડે. સીધી લીટી એ એટલે કે સરળ કોણ. અને ઘડિયાળની અંદર સરળ કોણ કેટલા વાગ્યે બને? 6 વાગ્યે. બરોબર? આમ તમે જોઈ લ્યો.
આમ જોવો ને તો સીધો 180 અંશનો ખૂણો થાય, બરોબર। આ બાબત રહી, હજી ન દેખાતું હોય તો આમ જોઈ લઈએ, આ 180 અંશનો ખૂણો, એટલે 180 અંશનો ખૂણો એને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે। અને કેટલા વાગ્યા ઘડિયાળના સરળ કોણ બને? તો 6 વાગ્યા સરળ કોણ બને। હવે ખાસ આ ચેપ્ટરની અંદર મહત્વની જેટલી બાબતો હતી એ આપણે બાબતો લઈ લીધી। ખાસ બધા વિદ્યાર્થી મિત્રો રહ્યા એ પોતાના મોબાઈલની અંદર શાળા મિત્ર એપ્લિકેશન રહી એને ખાસ ડાઉનલોડ કરી લે। આ શાળા મિત્ર એપ્લિકેશનની અંદર આપણે દરેકે દરેક ધોરણનું આજે કેને શીખવવામાં આવે। હવે ક્યારેક અહીંયા આપણને ખ્યાલ હશે કે પાઠ્યપુસ્તકની અમુક બાબતો કદાચ ધ્યાન બહાર રહી પણ ગઈ હોય, એ કદાચ સમજાવવામાં ન પણ આવી હોય, બને ત્યાં લગી 100% બધી બાબતો આપણે શીખવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક કંઈક બાબતો રહી ગઈ હોય તો 5મા ધોરણનો તમારા શાળા મિત્ર એપ્લિકેશનમાં જઈને ધોરણ 5માં જવાનું અને ગણિત ગમત વિષયની અંદર જવાનું, બરાબર। અને એની અંદર પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 2ના વિડીયો જે કર્યા, બરાબર, આ વિડીયોને જોવાનો પ્રયત્ન રહ્યો આપણે કરવાનો, બરાબર। અને એની અંદર આજે કે ને બધી બાબતો રહી એ આજે કે ને પાઠ્યપુસ્તકની દરેકે દરેક બાબતો રહી એની અંદર આજે કે સમાવી લીધેલી। એટલે આ ચેપ્ટર રહ્યું એ હું માનું ત્યાં લગી અહીંયા આવે, દરેકે દરેક બાબતો અહીંયા આપણી પૂર્ણ થઈ જાય। ખાસ જે બાબતો રહી શીખવાની હતી પાઠ્યપુસ્તકની અંદર આપણે પણ ખોલવાનો પ્રયત્ન કરીએ। ક્યાંક આપણને કીધું હોય, બરાબર, કે દીવાસળીઓની મદદથી 8 ત્રિકોણ બનાવો, દીવાસળીઓની મદદથી 8 ત્રિકોણ બનાવો, તો જો 8 ત્રિકોણ આવી રીતે બને, કેટલી દીવાસળીઓ લીધી? 1 2 બરાબર 3 4 અને 5 દીવાસળીની મદદથી આપણે 8 ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કર્યો। જો 1 2 3 4 5 આખો 6, બરાબર। 6 એક જેવા ત્રિકોણ બને અહીંયા, સોરી 8 નહીં બને, 6 બનશે। 8 કઈ રીતે બને એ પણ આપણે જોઈ લઈએ। આ 3 દીવાસળીઓ, આ 6 દીવાસળીઓ, 6 દીવાસળીઓની મદદથી 8 ત્રિકોણ બનાવવાનું કે તો 6 દીવાસળીઓની મદદથી જો આપણે 8 ત્રિકોણ બનાવ્યા, આ 6 દીવાસળીઓ લીધી, જો 8 ત્રિકોણ કઈ રીતે? આ 1, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, બરોબર 6 તો થયા। પછી જો એક આમ આવી રીતે ઊભો દેખાય, આવી રીતે, આ 7મો, અને એક આવી રીતે દેખાય તો 8મો ત્રિકોણ થયો। આ 8મો ત્રિકોણ થયો, બરોબર। તો આ બાબત રે ખાસ આપણે ધ્યાન રાખી લઈએ। 6 દીવાસળીઓની મદદથી 8 ત્રિકોણ કઈ રીતે બની શકે? તો 8 ત્રિકોણ આવી રીતે બની શકે। હવે લેસનની અંદર આપણે તો અહીંયા આપણે જોઈએ લેસનમાં 21 થી 30 સુધીના ઘડિયાળીએ 2 વાર, આ તો ફરજિયાત લખવાના જ રહેશે। પછી બીજો પ્રશ્ન છે, નીચેના માપના ખૂણાઓ કોણ માપકની મદદથી દોરો। કોણ માપક પેન્સિલ, અને પેન્સિલની અણી કેવી? તો કે પાતળી, બરોબર। પેલો છે 40 અંશનો, બીજો 30 અંશનો, 70 અંશનો, 90 અંશનો, 65 અંશ, 75 અંશ, 105 અંશ।
કઈ બાજુ ખૂણો દોરો એ આપણે નક્કી કરવાનો. તમે ખૂણો આ બાજુ દોરો તોય કઈ વાંધો નથી ને આ બાજુ દોરો તોય વાંધો નથી, પરંતુ કોણ માપકની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું કે જે બાજુ તમે તીર લખો તીર જે બાજુ હોય એ બાજુ શૂન્યથી ગણવાની શરૂઆત કરવાની રહેશે. બરોબર, આ બાબત રહી ખાસ આપણે યાદ રાખી લઈએ. અને હું માનું ત્યાં લઈ ગયું એવા પ્રકરણ નંબર 2 આકાર અને ખૂણાની અંદર લગભગ બધી બાબતો આવી ગઈ. બરોબર, એટલે આ પ્રકરણ રહ્યું અહીંયા આપણું પૂર્ણ થાય છે. હવે પ્રકરણ નંબર 3 કેટલા ચોરસ, એની અંદર આપણે ફરી પાછા હજી કે ને શીખવાનો પ્રયત્ન કરશું.